જહાંગીરપુરા પોલીસ મથકની હદમાં માત્ર 2 કિલોમીટરના અંતરે ચાલતા અદ્યતન કોલ સેન્ટરમાં પીસીબીએ દરોડા પાડી યુવતીઓ સહિત 19ને ઝડપી પાડ્યા હતા। ઝડપાયેલા રીઢાઓ શેરબજારની જે વિવિધ સ્કીમો થકી લોકોને ઠગતા હતા। જહાંગીરપુરા પોલીસ સ્ટેશનથી 2 કિલોમીટરના દાયરામાં ગ્રીન એરિસ્ટો પ્લાઝામાં ત્રીજા માળે ચાલતા કોલ સેન્ટર પર સોમવારે પીસીબીના પીઆઈએસજી ભાટિયાની સૂચનાથી સ્ટાફના હેડ કોન્સ્ટેબલ વિપુલ મંગુભાઈ નાયકે સ્ટાફની સાથે દરોડા પાડ્યા હતા। દરમિયાન ત્યાંથી 6 યુવતીઓ સહિત 19 વ્યક્તિને પકડી પાડ્યા છે। પકડાયેલા આરોપીઓ લોકોને કોલ કરી શેરબજાર જેવી પોતાની બનાવેલી કંપનીમાં રોકાણ કરવાની વાત કરતા હતા। આ ટોળકી શરૂઆતમાં લોકોને રોકાણ કરાવી થોડો ઘણો નફો બતાવી બાદમાં મોટી રકમ રોકાણ કરાતા હતા। રોકાણના નામે દેશભરમાંથી ભાઈ બહેનની ટોળકીએ કરોડોની રકમ ખંખેરવાની વાત સામે આવી રહી છે। આ કોલ સેન્ટર ભાઈ બહેન ચલાવતા હતા। નજીકમાં એપાર્ટમેન્ટમાં રહેતા હોવાની વાત છે। જો કે હાલમાં બંને ફરાર છે। કોલ સેન્ટર ચલાવનારા માસ્ટરમાઇન્ડ વિકી મહેતા અને તેની બહેન નેહા મહેતા છે। પીસીબીના સ્ટાફે કોલ સેન્ટરમાંથી 55થી વધુ મોબાઈલ ફોન, 8 લેપટોપ, 4 કોમ્પ્યુટર, 1 ટેબ્લેટ, કાર્ડ સ્કેચનું મશીન અને પ્રિન્ટર સહિતનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે। તો બંને ભાઈ બહેન નોકરીએ રાખેલા યુવક યુવતીઓને કસ્ટમરો સાથે કેવી રીતે વાત કરવાની અને કેવી રીતે રોકાણ કરવા પ્રલોભન આપવી તે માટેની ખાસ ટ્રેનિંગ પણ આપતા હતા। સ્ટાફને શેરબજારમાં ટ્રેડિંગ નામે નોકરી રાખ્યા હતા। તેઓને આ કોલ સેન્ટર હોવાની વાત જ્યારે પીસીબીએ પકડ્યું ત્યારે ખબર પડી હતી। યુવક યુવતીઓની 10 થી 15 હજારનો પગાર આપતા હતા અને કોર્પોરેટ કંપની હોવાની વાત ભાઈ બહેન કર્મચારીઓ કરતા હતા। સુરત શહેર પીસીબી ટીમે જહાંગીરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ દાંડી રોડ ઉપર ગ્રીન એરિસ્ટો પ્લાઝામાં 333 અને 334 નામની બધી દુકાનમાં રેડ કરવામાં આવેલી હતી। જે રેડ દરમિયાન ત્યાંથી લગભગ 18 વ્યક્તિઓને પકડવામાં આવેલ છે। તેમની પાસેથી લેપટોપ 12, મોબાઈલ નંગ 54, ટેબ્લેટ 1, એટીએમ કાર્ડનું સ્વાઇપ મશીન 1, કેલ્ક્યુલેટર 3, સિમ કાર્ડ 9 આ વગેરે મુદ્દામાલ પણ એમની પાસેથી મળી આવેલ છે। અને હાલમાં પ્રાઇમરી તપાસ દરમિયાન આ લોકો શેરબજારમાં અને ફોરેક્સમાં રોકાણ કરવાને બહાને લોકોને ટીપ આપતા હતા અને ટીપ આપી અને એમની પાસે રોકાણ કરાવતા હતા। ત્યારબાદ પોતા જે ફોન નંબર હોય એ બંધ કરી દેતા હતા। આ પ્રકારનું ચીટિંગ લોકો સાથે કરતા હતા। હાલમાં મુખ્ય 2 આરોપી આમાં ફરાર છે હાલમાં અને તપાસ હાલમાં ચાલુ છે। મુખ્ય આરોપીમાં લગભગ વિકાસ મહેતા અને નેહા મહેતા નામ હાલમાં જાણવા મળેલ છે। હા, બંને પતિ પત્ની છે। ટોટલ મુદ્દામાલમાં લેપટોપ 12 છે, મોબાઈલ નંગ 54 છે, ટેબ્લેટ 1 છે, એટીએમ કાર્ડનું સ્વાઇપ મશીન છે 1, કેલ્ક્યુલેટર 3 છે, બીજા સિમ કાર્ડ 9 મળી આવેલ છે। આ પ્રકારનો મુદ્દામાલ ત્યાંથી મળી આવેલ છે। જહાંગીરપુરામાંથી કોલ સેન્ટર પકડી પાડતા સ્થાનિક પોલીસની કામગીરીને લઈને અનેક સવાલ ઊભા થવા પામ્યા છે। છેલ્લા 7 મહિનાથી કોલ સેન્ટર ભાડેની ઓફિસમાં ચાલતું હતું। અઝર કુરેશી સાથે પ્રકાશવાળા G20 ન્યૂઝ।